શ્રી કૃષ્ણ જાણતા હતા કે હું દરેક યુદ્ધ જીતી રહ્યો છું, પણ મારી પ્રજા એ તો હારી રહી છે. કૃષ્ણ જાણતા હતા કે જરાસંધનો અંત તેમના હાથેથી નહીં પણ ભીમના હાથેથી જ થવાનો હતો, અને ભવિષ્યમાં પાંડવોએ જે રાજસૂય યજ્ઞ કરવાના હતા એ યજ્ઞ માટે તેમને ભારતના સર્વશક્તિશાળી રાજાને હરાવવું ફરજિયાત હતું, અને સૌથી શક્તિશાળી રાજા હતો જરાસંધ. આના ઉપરાંત તેને 86 રાજાઓને કેદ કર્યા હતા. તેને મુક્ત કર્યા વિના યજ્ઞ પૂર્ણ થઈ શકતો નહોતો. હવે જરાસંધને મારે તો પાંડવો રાજસૂય યજ્ઞમાં સફળ ન થાય, અને વિધિનું વિધાન જે શ્રી કૃષ્ણે જ લખ્યું છે તે બદલાઈ જાય. તેથી કૃષ્ણએ ઉદ્ધવ અને બલરામ સાથે મંત્રણા કરી. ઉદ્ધવે કહ્યું, મથુરા ચારે બાજુથી ખુલ્લું